નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ વસાઉણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે વિચારોનું એક વાવેતર કરે છે. વિચારોનો અભિષેક જે પણ ગણી શકાય. કદાચ વિચારોનો એક ઝગમગતો સૂર્ય આપણી સમક્ષ રજૂ કરે છે, જે આપણને પ્રકાશ આપતો રહે. અને જીવનના પંથ ઉપર જેની પાસે વિચારોનો પ્રકાશ છે એ લગભગ કોઈ જગ્યાએ ભૂલો નહીં પડે, જે વિચારીને જીવે છે. એટલે ગુજરાતી વાક્ય બહુ સરસ મજાનું વાંચેલું હતું કે ચાવીને જે ખાય અને વિચારીને જે જીવે એ લગભગ દુઃખી ન બને. ચાવીને જ ખાય એટલે શરીર નહીં બગડે અને વિચારીને જીવે એટલે જીવન નહીં બગડે. એટલે આ બે વાત કોકે લખેલી છે. બહુ સરસ મજાનું વાક્ય હતું કે ચાવીને ખાવું અને વિચારીને જીવવું. વિચારીને જીવવું એટલે આ મારે કરવા જેવું છે, કરાશે નહીં કરાય, આ કર્યા પછી મને શું રિઝલ્ટ મળશે, પરિણામ શું મળશે, આ વિચારીને માણસ જો જીવે તો લગભગ હું માનું છું કે 50 થી 60% દુઃખો, તકલીફ, પીડા, જે મુશ્કેલી ઊભી થાય છે ને જીવનમાં, એ આપોઆપ અટકી જાય. કેટલાક વ્યક્તિઓ વિચાર કર્યા વગર જ, જેને કહેવાય ને ગુજરાતી ભાષામાં આંધળુક્યું કહેવાય, પ્યોર ગુજરાતી ભાષામાં, અને હિન્દી ભાષાની અંદરમાં આંખ બંધ કરકે, આંખ મુંદ के बस सीधे कूद जाओ, छलांग लगा दो. अरे सोचो तो सही, आप सोचो कि इसके पीछे क्या होगा, रिजल्ट क्या मिलेगा, એ કરને से मुझे परिणाम क्या मिलेगा. એમ વિચાર્યા વગર માણસ જીવી લેવાનું. જે ખાવું છે ખાઈ લેવાનું, જે જોવું છે જોઈ લેવાનું, જે કરવું છે એકવાર કરી લેવાનું. બહુ વિચારવાનું નહીં. શું વિચારવાનું નહીં? વિચાર્યા વગર તો માણસ જિંદગી જીવી જ ન શકે. અને વિચાર વર્તમાન સમયની અંદરમાં લગભગ મળવા મુશ્કેલ છે, કારણ કે જે રીતની લાઈફસ્ટાઈલ છે એ રીતે માણસ વિચારવા જ તૈયાર નથી કે શું કરવું, કેવી રીતે કરવું, આ મારું રિઝલ્ટ શું આવશે, આ જિંદગીને મારે કઈ જગ્યાએ લઈ જવી છે. આપણે તો એક નસીબદાર છીએ કે આવા મહાપુરુષો આપણને વિચાર કરતા ગ્રંથો મૂકીને ગયા છે. 45 આગમ, એ સિવાયના કથા સાહિત્ય, આવા ગ્રંથો, આવા શાસ્ત્રો ઢગલા બંધ છે. અને સૌથી વધુ ઉપકાર તો આપણી ઉપર સમણી ભગવંતો કરતા હોય છે કે ચોમાસાની અંદરમાં કોઈ પણ જાતનું લાલચ નહીં, પ્રલોભન નહીં. બસ એક આપણી જવાબદારી છે કે એક સવારનું પ્રવચન આપી દેવાનું અને સારા વિચારો, પરમાત્માએ મૂકેલા સારા વિચારોને ખાલી પોસ્ટમેનની તરફ અમારે ખાલી ટપાલીની જેમ બસ એને વહેંચી દેવાના છે કે આ સારા વિચારો વહેંચી રહીએ છીએ. આજે નહીં તો કાલે આ સાંભળેલા વચનો, આ વિચારોનું બીજ મગજમાં એકવાર જાય છે, મનની ધરતીની અંદરમાં. આજે નહીં તો કાલે કંઈક તો એમાંથી કંઈક ઉગવાનું છે અને એ માણસને બચાવે છે. બસ આવા વિચારો આપનારા આ ગ્રંથો ઉપર આપણે સ્વાધ્યાય કરતા ગયા, પ્રવચનો સાંભળતા ગયા. એટલા માટે પ્રભુએ શું કીધું છે કે પ્રવચન શ્રવણ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે, ખૂબ ભાર. એટલે શાંત સુધારસ ગ્રંથ હોય, યોગશાસ્ત્ર હોય, દરેક જગ્યાની અંદરમાં એક જ વાત લખી છે કે 84 લાખ જીવ યોનિની અંદરમાં એક મનુષ્ય ભાવ એવો છે કે જ્યાં માણસ સાંભળી શકે છે, સમજી શકે છે, વિચારી શકે છે, સ્વીકારી શકે છે, બદલાઈ શકે છે, આચરી શકે છે, પરિવર્તન પામી શકે છે, જે હતું એનાથી વધારે સારું બની શકે છે. આ એક મનુષ્ય ભાવની તાકાત છે. અને એની સામે દુર્વિચારો જો આવી ગયા તો જિંદગીને એવી પાયમાલ પણ બનાવી શકે છે. સોચ્ચા જાણઈ કલ્યાણમ, સોચ્ચા જાણઈ પાવગમ. બહુ સરસ મજાની વાત લખી 10 સૂત્રની અંદરમાં. સાંભળીને તમને ખબર પડશે, સોચ્ચા જાણઈ કલ્યાણમ. સાંભળશો એટલે તમને ખબર પડશે કે મારા માટે આ કલ્યાણનો માર્ગ છે. સોચ્ચા જાણઈ પાવગમ. સાંભળ્યા પછી ખબર પડશે કે આ મારા માટે ખોટો માર્ગ છે. ઉભયમપી જાણઈ સોચ્ચા જમ સેયમ તમ સમાય રે.
આ બંને વસ્તુ સાંભળીને જ ખબર પડે છે. પછી તમારે જે રસ્તે જવું હોય એ તમારે પસંદગી કરવાની. એટલે શું થયું? સાંભળીને ખબર પડે છે. સાંભળે એટલે માણસ એકવાર તો વિચાર તો થઈ જાય. એમ આવું છે, આવું થઈ શકે છે? એક વાર સાંભળીને વિચાર તો કરે. બસ આ એક વિચાર તો કરવો એ જ દરેક ગ્રંથકારોનો એમ છે. દરેક શાસ્ત્રકારોનો એક હેતુ, લક્ષ્ય એક જ છે કે માણસને એકવાર વિચાર કરતો કરી મૂકવો છે. બસ વિચાર કરતો થાય ને, ચંડ કૌશિક વિચાર કરતો થયો તો એમાં પરિવર્તન આવ્યું. પહેલા તો વિચારતો જ નહોતો. જે આવે એને ખતમ કરો, મારો, બસ એને સળગાવી નાખો, ઝેરની પિચકારી મારી નાખો. એ પરમાત્મા મહાવીર પછી એને વિચારવાનું શરૂ કર્યું, અને વિચારવાનું શરૂ કર્યું તો આજે 8મા દેવલોકની અંદરમાં પહોંચી ગયા. બસ આ જ વિચારોને પકડીને આપણે આગળ વધવું છે. એટલે તમે પણ આ પ્રવચન સાંભળો છો, એ પણ વિચારને સ્વીકારો છો. તમે આ પ્રવચન કોકને મોકલો, એ તમે તો એક જ કામ કર્યું, ભાઈ સાંભળવા જેવું છે સાંભળજો. તમે તો એને કાપી દીધું. પછી સાંભળે ન સાંભળે, વિચાર બીજ એના મગજમાં જાય ન જાય, પણ વિચારોનું દાન, સદવિચારોનું દાન વર્તમાન સમયમાં અત્યંત જરૂરિયાત પડેલી છે. અને નીતિ વાક્યાનુંત ગ્રંથના આધારે એક નવી સવાર અને એક નવો વિચાર, બસ એ લઈને આપણે આગળ વધી રહેલા છીએ. 9મા નંબરનું સૂત્ર આજે આપણે એને પરિપૂર્ણ કરવું છે. છેલ્લા 2 દિવસથી આપણે એની ઉપર વિચારણા કરીએ છીએ કે આ ગ્રંથકાર મહાત્મા કેટલી સ્પષ્ટ વાત, સોય ઝાટકીને વાત બતાવી દીધી. બિલકુલ સાફ સુથરી વાત, કોઈ આગે પીછે નહીં. ભાઈ અમારે તમારી હોશિયારીને ત્યારે જ માનીએ, અમે તમારી સજ્જનતા પણ ત્યારે જ માનીએ. તત્ સૌજન્યમ વાગ્મિતા ચ. અમે એ જ તમારી વચનની કુશળતા, વાણીની કુશળતા, તમારું ભણેલું ગણેલું શિક્ષણ, તમે તમારું એજ્યુકેશન, તમારી ડિગ્રી, તમારી પાસે જે પણ જ્ઞાન છે, આ બધું અમે તો જ માનીએ કે યત્ર નાસ્તિ પરોદ્વેગ, જેનાથી વ્યક્તિને તમારાથી કંટાળો ન થાય, તમારાથી દુઃખ ન પહોંચે, તમારાથી હર્ટ ન થાય, તમારાથી એને આઘાત ન લાગે, તમારાથી એનું દિલ તૂટે નહીં. બસ આ બધું જ અમે તો જ માનીએ છીએ. અને વર્તમાન સમયમાં તમે જોજો, ભણેલા ગણેલા વ્યક્તિઓ દ્વારા લોકોના દિલ હર્ટ થતા હોય છે. જે છોકરાઓ છોકરીઓ બહુ નહીં ભણ્યા હોય ને, કદાચ હજી માતા પિતાની આમન્યામાં રહેશે, પણ જે ભણી ગણીને તૈયાર થઈ ગયા છે, ખૂબ ભણી ગણીને હોશિયાર બની ગયા છે, ડિગ્રી બની ગઈ, સરસ મજાની જોબ મળી ગઈ, સારું પેકેજ મળી ગયું, મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં સારા હોદ્દા ઉપર બેસી ગયા, અને પછી એ વ્યક્તિ એમ માને કે બસ મારી પાસે બધું જ આવી ગયું, અને એની લાઈફ સ્ટાઇલની અંદર એક ઘમંડ ઘૂસી જાય છે, એક ઈગો એનામાં પ્રવેશી જાય, અને પછી કોઈક માતા પિતા કંઈક પણ કહે એ વાત માનવા તૈયાર ન થાય, અને પછી એનાથી જે ઉદ્વેગ પેદા થાય. હમણાં કદાચ તમારી પાસે સમાચાર આવ્યા હશે ને કે 31st પાર્ટી મનાવવા માટે 4 જૈન છોકરાઓ, મુંબઈના લાલબાગ એરિયાના 4 જૈન દીકરાઓ, અને 31st પાર્ટી મનાવવા ગયા હશે. ગયા હતા, પાછા વળતા જે એક્સિડન્ટ થયો, 3 દીકરાઓ તો ત્યાં ને ત્યાં સમાપ્ત થઈ ગયા, આયુષ્ય પૂરું થઈ ગયું. એક દીકરો જે ગંભીર રીતે ઘાયલ થયો છે. હવે આપણે એ વિચારીએ કે જ્યારે આ સમાચાર એમના મમ્મી અને પપ્પાને મળ્યા હશે કે તમારા દીકરા હવે આ દુનિયામાંથી વિદાય પામી ગયા છે, શું માતા પિતાને ઉદ્વેગ થયો હશે, શું માતા પિતાને આઘાત લાગ્યો હશે. યુવાન દીકરો હજી તો જીવતો જાગતો ગયો તો 2 દિવસ પહેલા, અને લાશ બનીને આવે, ડેડ બોડી બનીને આવે, શું માતા પિતાનું કરુણ આક્રંદ થયું હશે. હવે દીકરાઓએ પણ વિચારવું જોઈએ કે ભાઈ જૈન કુલની અંદરમાં છીએ, 31st મનાવવાનો આપણને કોઈ અધિકાર જ નથી. શેના માટે, કયા રૂવે જવાનું? આપણું તો બેસતું વર્ષ કારતક સુધી કમના દિવસે આવે? ગૌતમ સ્વામીનું નિર્વાણ કેવળ જ્ઞાન કલ્યાણક અને પ્રભુ મહાવીરનું નિર્વાણ કલ્યાણક, એનાથી પરમ પવિત્ર થયેલા એ દિવસો આપણે એ દિવસે માંગલિક સાંભળીએ. ઘણા લોકો આમિલ કરે, પરમાત્માની પૂજા કરે, પ્રભુની સમક્ષ 1.25 લાખ ચોખાનો સાથિયો વગેરે કરવાનો હોય, જેનાથી જીવન મંગલ બને. શું નવા વર્ષની ઉજવણી આવી રીતે હોય? ડિસ્કો ડાન્સ કરવાના, પાર્ટીઓમાં જવાનું, પછી 12 વાગ્યા સુધી ચિચારીઓ પાડવાની, દારૂ ઢીંચવાનો, શરાબ પીવાના, અને બીજા કંઈક નગ્ન નાચો થાય. વ્યભિચાર અને દુરાચારની તો કોઈ હદ નથી હોતી, સીમા બહાર નીકળી જાય. હવે આ વિચારીને જીવ્યા હોત તો કદાચ પરિણામ કોઈ અલગ રહેલું હોત. હવે ભણેલા ગણેલા દીકરાઓ દ્વારા જ માતા પિતાને ત્રાસ પહોંચતો હોય છે, ઉદ્વેગ પહોંચતો હોય છે. એટલે બધા છે એવું નથી કહેતો, પણ બહુ બધા પરિવારોની આ વાતોને જાણ્યા પછી એમ થાય છે. અને એટલા જ માટે 1100 વર્ષ પૂર્વે બનેલા ગ્રંથકાર મહાત્મા પણ સ્પષ્ટ કહી દે છે,
ભાઈ અમે તમારી પંડિતાઈ, તમારી વિદ્વત્તા, તમારી હોશિયારી, તમારી વાગ્મીતા, તમારું સૌજન્ય, તમારો સ્વભાવ સરળ, આ બધું અમે તો જ માનીએ કે તમારા કારણે બીજાને ઉદ્વેગ પહોંચવો ન જોઈએ, દુઃખ ન પહોંચવું જોઈએ. અને જેટલા પણ મહાપુરુષો હતા ને એ બધાએ એક જ કામ કર્યું છે, બધાના ઉદ્વેગને શાંત કર્યા છે. તમે અનાથી મુનિની કથા સાંભળી હશે. સૈનિક રાજા જ્યારે હજી ધર્મ નથી પામ્યા, મિથ્યાત્વ અવસ્થામાં છે, હજી પરમાત્મા મહાવીરના પરિચયમાં આવ્યા નથી, માંસાહાર કરતા હતા, 500 પત્નીઓને પોતાના અંતેપુરમાં ભેગી કરેલી હતી, વિષય કસાયની અંદરમાં ચકચૂર રહેલા હતા, શિકાર કરતા હતા, હન્ટર હતા, હરણિયાઓને મારતા હતા, જંગલમાં નિર્દોષ પશુઓનો કતલેઆમ કરતા હતા. આ બધું જ કરતા હતા અને ઉદ્વેગમાં જીવતા હતા. બસ મારું રાજ્ય કોઈ લઈ ન લે, બધાને મારી નાખું, બધા ઉપર મારો રોફ મારું, સત્તા બતાવું. અને શિકાર કરવા જાય, હરણિયાઓને મારી નાખે, પશુઓને મારી નાખે, ઉદ્વેગ તો પહોંચાડતા હતા. અને એ સમયની અંદરમાં અનાથી મુનિનો પરિચય થયો. અને જ્યાં અનાથી મુનિના પરિચયને થયા પછી, લાંબી કથા છે, પણ એ અનાથી મુનિના પરિચયને થયા પછી એ મુનિ ભગવંત તરફથી જે એમને સમજણ મળી, સાચી દિશા મળી. મુનિ ભગવંત ખુદ રાજકુમાર હતા, ખુદ 500 પત્નીઓના માલિક હતા. અને એને છોડીને જ્યારે નીકળી પડ્યા, સૈનિક રાજા કહે છે કે તમારી આ ભર યુવાન વય, આવું સુંદર શરીર, આવો હેન્ડસમ તમારો ચહેરો, આવું તમારું સરસ મજાનું બોડી, શું કામ તમે નીકળી પડ્યા સંયમ જીવનના માર્ગે? તમે તો કોઈ રાજકુમાર જેવા દેખાવ છો. આવી જાઓ મારી બાજુમાં, હું પણ તમને કોઈ સારી જગ્યામાં મૂકી દઈશ, તમને સારા સત્તાધીશ બનાવી દઈશ. અને મુનિ ભગવાન કહે છે કે રાજન, મારી પાસે પણ બધું જ હતું, પણ મને લાગ્યું કે આ સંસારની અંદરમાં આપણે અનાથ છીએ. અને નાથ અને અનાથની જે વાતો બતાવી, આ સુધીમાં સૈનિક રાજા એમ માનતો હતો કે હું નાથ છું, મગધ દેશનો સમ્રાટ છું, બધું જ મારા હાથની અંદરમાં ચાલે છે, બધી સત્તા મારા હાથની અંદરમાં છે. અને મુનિ ભગવંતે જ્યારે વાસ્તવિકતા બતાવી, બધા જ ઉદ્વેગ શમી ગયા, બધું જ શાંત થઈ ગયું, સ્થિર થઈ ગયું. દર્પણ જ્યારે હલતું હોય ત્યારે પ્રતિબિંબ દેખાતું નથી. દર્પણ જ્યારે સ્થિર થઈ જાય અને આપણે પણ જ્યારે સ્થિર બનીને ઉભા રહીએ, એટલે આપણને આપણું પ્રતિબિંબ દર્પણની અંદરમાં સ્પષ્ટ દેખાઈ જાય. બસ સૈનિક રાજાની સામે દર્પણ મૂકી દીધું કે રાજન જોઈ લો, આપણો ચહેરો આમાં બરોબર જોઈ લો. તુજ આગમ આરીસે જોવ તારે લાલ, દૂર દીઠું છે શિવપુર શહેર જો. પ્રભુ તમારા આગમના આયનાની અંદરમાં જ્યારે મેં મારા જીવનને જોયું, ત્યારે એમ લાગ્યું કે મારા માટે તો શિવપુર કેટલું બધું દૂર છે, કેટલું બધું દૂર. બસ આ એક મુનિ ભગવંતે વિચાર કરતા કરી મૂક્યા સૈનિક રાજાને. સૈનિક ત્યાં સંકિત પામ્યો, અનાથી મુનિને શિર નામ્યો. સૈનિક રાજા ત્યાં સંકિત પામ્યા. પ્રભુ મહાવીર તો પછી મળ્યા છે, પણ એક મુનિ ભગવંતે ઉદ્વેગને સમાવી દીધો. આવા હું તમને કેટલા દ્રષ્ટાંતો બતાવું. શ્રેયાંશ કુમારનો આત્મા હતો, અનામિકા નામની દીકરી હતી, 7 દીકરી ઉપર 8મી દીકરી જન્મેલી, બાપ છોડીને ચાલી ગયા, ઘરમાં ખાવા ના મળે, અપમાન, ત્રાસ, તિરસ્કાર અને અન્યાયના એટલી બધી ભોગ બનતી હતી આ દીકરી. શ્રેયાંશ કુમારનો જીવ છે જે પ્રભુ આદિનાથ ભગવાનને પારણું કરાવવાના છે, ઇક્ષુરસનું પારણું કરાવવાના, અને એટલો બધો ત્રાસ, મારઝૂડ, અને 7 બહેનોને બધું જ મળે, પોતાને કાંઈ ન મળે, અને રાત દિવસ મહેનત કરવાની. કંટાળી ગઈ દીકરી, મરી જાઉં, ઉદ્વેગ પેદા થઈ ગયો, સંસારમાંથી કંટાળી જાઉં, નથી જીવવું, શેના માટે જીવવાનું, મરી જાઉં. સુસાઇડ કરવા માટે પર્વત ઉપર ગઈ, ગંધમાદન નામના પર્વત ઉપર. ત્યાં યુગંધર નામના કોઈ મુનિ ભગવંતે કેવળ જ્ઞાન મળેલું હતું. અને મુનિ ભગવંતે જે સધિયારો આપ્યો, મુનિ ભગવંતે ઉદ્વેગને શાંત કર્યો. બસ આ જ બતાવે છે કે તમારા કારણે કોઈક વ્યક્તિ આપઘાત કરતો અટકે, તમારા કારણે કોઈ વ્યક્તિ ડાયવોર્સ લેતા અટકી જાય, તમારા કારણે કોઈ વ્યક્તિ માતા પિતાથી જુદો પડતો અટકી જાય, તમારા કારણે ઘરની અંદરમાં ધમાલ ધાંધલ મચાવનારી વ્યક્તિ શાંત થઈ જાય, તમારા કારણે એ વ્યક્તિના સંતાપ શમી જાય, તમારા કારણે એ વ્યક્તિના જીવનની અંદરમાં એક સાચી દિશા અને સાચો રસ્તો પકડી જાય. તમારા માર્ગદર્શન હેઠળ એ વ્યક્તિ પોતાની જિંદગી સારી રીતે વિતાવીને તમારું માર્ગદર્શન મળ્યું અને એ વ્યક્તિ ઘરના વડીલોને, માતા પિતાઓને, પત્નીને પ્યાર કરતો થઈ ગયો. બસ આ જ તમારી જિંદગીનો એમ છે અને જિંદગીની સફળતા છે. બાકી પૈસા કમાવી લેવા મોટી વાત નથી, ગાડી બંગલા વસાવી લેવા મોટી વાત નથી, ડિગ્રી લઈ લેવી અને મલ્ટીનેશનલ કંપનીની એસી ઓફિસમાં બેસી અને રોફ મારવો કોઈ મોટી વાત નથી. એ તો કોઈ પણ કરી શકે છે. તમે કેટલાના ઉદ્વેગને શાંત કર્યા, કેટલાને તમે ઠાર્યા, તમે કેટલાને પસંદ બનાવ્યા, કેટલાને ખુશ કર્યા. બસ આ જ રસ્તો છે. અને મેં એક જગ્યાએ સરસ મજાની વાત વાંચેલી હતી કે પતિ પત્ની માટે વાત વાંચેલી હતી કે પત્ની એમ વિચારે
જેમની હું થઈ છું એમને શાંતિ કેમ મળે? આ વિચાર જો પત્ની કરે, ફરી વખત દરેક પત્ની જો આટલો વિચાર કરે કે જેમની હું થઈ છું એમને શાંતિ કેમ મળે, બસ મારા કારણે એમને શાંતિ કેવી રીતે મળી શકે, અને પતિએ શું વિચારવાનું છે? જેને હું લાવ્યો છું એનું દુઃખ દૂર કેમ થાય? જો આ વિચાર પતિ કરે તો આપ મેરે આપોઆપ સહજ રૂપ से सारे संघर्ष वही के वही समाप्त हो जाएगा। પત્ની પોતાની ભૂમિકામાં એમ વિચારે કે હું જેમની હવે થઈ છું, હવે હું એમની છું, મારા નામની પાછળ મારા પતિનું નામ લાગે, પિતાનું નામ ચાલી ગયું, હવે જ્યારે એમની બની છું તો હવે એમને શાંતિ કેમ મળે, બસ એટલું મારે વિચારવું છે। ભાઈ એમને માનસિક શાંતિ મારા કારણે મળવી જોઈએ, મારા કારણે એમને ઉદ્રેક ન થવો જોઈએ, મારા કારણે એમને ઉચાટ ન થવો જોઈએ, એવી હું કોશિશ કરીશ। પછી એમના નેચરના કારણે થઈ જતું હોય તો વાત અલગ છે, મારા નિમિત્તે લગભગ હું એમને એવું થવા નહીં દઉં, અશાંતિ ઊભી નહીં કરવા દઉં, આવું પત્ની વિચારે। અને પતિ એમ વિચારે કે જેને હું લાવ્યો છું, વાસ્તે કાસ્તે લાવ્યો છું, શોધીને લાવ્યો છું, પસંદ કરીને લાવ્યો છું, કેટલાય છોકરીઓમાંથી જેને પસંદ કરીને લાવ્યો છું, હવે એનું દુઃખ દૂર કેમ થાય? મારા કારણે એને દુઃખ ન પહોંચવું જોઈએ, મારા કારણે એ હર્ટ ન થવી જોઈએ, મારા કારણે એનું દિલ તૂટવું ન જોઈએ। હવે તમને કહું, જો પરસ્પર પતિ અને પત્ની આટલો વિચાર કરે, કયા સંઘર્ષ થવાના, કયા તણાવ થવાના, ક્યારે ડિવોર્સની વાત આવવાની, ક્યારે છૂટાછેડાની વાત આવવાની, ક્યારે ઘર ભાંગવાની વાત આવવાની, નેવર, ક્યારે પણ ના આવી શકે। ફરી વખત કહું છું, જેમની હું બની છું એમને શાંતિ કેવી રીતે મળે, આ વિચાર જો પત્ની કરે, જેને હું લાવ્યો છું એનું દુઃખ દૂર કેમ થાય, આ વિચાર જો પતિ કરે તો આપ મેરે બધા સંઘર્ષો દૂર થઈ જાય। અને એની સાથે બીજી વાત બતાવી દઉં, જ્યારે વાત નીકળી છે ત્યારે સંબંધ સાચવવો હોય તો પહેલા એને જીભને સાચવવી પડે। બસ તમારે સંબંધ સાચવવો છે, રિલેશન મેન્ટેન કરવું છે, તમારે કોકની સાથે બાંધેલો સંબંધ ટકાવી રાખવો છે, બાંધેલી સંબંધોની ઇમારતને તમારે સલામત રાખવી છે, તો એક કામ કરો, પહેલા જીભને સંભાળી લો। જે જીભને સાચવી લે છે એના સંબંધો સચવાઈ જાય છે। મોટા ભાગે શબ્દોના કારણે શબ્દોના ઝાડકા વાગે અને સંબંધોની ઇમારત કકડભૂસ થઈ જાય છે, જમીન દોસ્ત બની જાય। અને એ શબ્દોના ઘા એવા વાગતા હોય છે, જીભ ઉપર પડેલો ઘા જલ્દી લૂજાઈ જાય, પણ જીભ દ્વારા થયેલો ઘા જલ્દી લૂજાતો નથી। તો મારે એવા શબ્દો નથી બોલવા કે બીજાને ઉદ્વેગ થાય, બીજાને ધક્કો પહોંચે, બીજાને દુઃખ થાય। એટલે આટલી વાત સમજી લો કે સંબંધ સાચવવો હોય તો પહેલા જીભને સાચવી લેવા જેવી છે। બસ જીભને સાચવી લો એટલે બધું જ કામ થઈ જાય। અને દુનિયામાં સારા માણસો પણ છે, આવો અહેસાસ આપણે કેટલાને ઊભો કરાવી શકે આપણા સંબંધોના, આપણા સ્વભાવના કારણે। ભાઈ દુનિયામાં હજી પણ સારા માણસો છે, ખરેખર સારા માણસો છે। હું તમને આ વિહારની વાત કરું, અમે જે વિહાર કરતા કરતા સંભાજીનગર સુધી પહોંચ્યા અને હવે જાલના પહોંચીશું, ઇન બિટવીન રસ્તાની અંદરમાં કેટલા સારા વ્યક્તિઓના પરિચય થયા, જે બિલકુલ અભણ છે, ખેતરોમાં રહે છે, ખેતરમાં મકાન બનાવીને રહે છે, ખેડૂત રહેલા છે। અને વિહાર કરતો કરતો ઉમરાના નામનું ગામ છે, ત્યાંથી અમે સાંજે વિહાર કર્યો। ઉમરાના ગામ, પૂરું સ્થાનકવાસીનું ગામ, ત્યાંથી સાંજે વિહાર કરી અને રસ્તાની અંદરમાં એક સ્કૂલમાં સુવાનું હતું, સાંજ પડી, પાણી ચૂકવવું હતું, એટલે એક જણના મકાનમાં બેઠા, ખેતરની અંદરમાં એનું મકાન હતું। પહેલા તો અમારે એવું હોય કે ભાઈ પૂછીને બેસવાનું, પણ હવે વ્યક્તિ જ ન દેખાય, ઘર બંધ જેવું લાગ્યું એટલે એના બહારના ઓટલા ઉપર બેસી ગયા, અંદર ન ગયા, બહારનો ઓટલો। અને અમે જેવું પાણી અડધું પીધું ના પીધું, અને ક્યાંકથી અને એને ખેતરમાંથી જોયા હશે, પતિ પત્ની બંને આવ્યા। ઓહો ભગવાન ભગવાન, ભગવાન શબ્દ બોલ્યા, ઈશ્વર ભગવાન પધારો, બહાર કેમ બેઠા છો પ્રભુ, અંદર પધારો, અંદર आओ। हमें कहा नहीं भैया हमें आगे जाना है, बस हमारा ये पानी पीना है। अरे पानी क्या, भोजन करा देंगे, चलो दूध लाओ, चाय रखो। मैंने बोला कि भाई हम जैन साधु हैं, एक ही बार भोजन करते, एकादशी वगैरह हमारा हो गया, अब कोई भोजन नहीं करेंगे। अरे ऐसा थोड़ी होता है कि भगवान हमारे घर पर आए कुछ आहार पानी नहीं ग्रहण करेंगे। साथे रहेला विहाરમાં એક સાવક ભાઈ હતા, એને સમજાવ્યું, नहीं घर पे तो आना ही पड़ेगा, दिल साचवा घરની અંદરમાં ગયો। बोलो मैं क्या स्वागत करूं आपका, તમને नहीं मानो, मैंने બહુ કીધું ભાઈ અમારે જવું છે, હજી 6 કિલોમીટર અમારે બાકી છે, 6 કિલોમીટર આવ્યા છીએ, નહીં સ્વાગત તો કરના ही पड़ेगा। અંદરની રૂમની અંદરમાં જઈ અને હળદર લઈ આવ્યો અને પાણી નાખીને હળદર તૈયાર કરી અને એક શાલ લઈ આવ્યો અને ચોખા વગેરે લઈ આવ્યો અને કાચું પાણી લઈને આવ્યો અને પાટલો મૂક્યો, થાળી મૂકી। હું બધું જોઉં, એ સબ ક્યાં કર રહ્યો ભૈયા, થોડીક મરાઠી આવડતી હતી
અને સાથેવાળા ભાઈ પણ કહેતા હતા કે ભાઈ તમે આ બધું શું કરો છો? નહીં, અમારું તો નિયમ છે, આંગણે ભગવાન અતિથિ આવે તેના પગ ધોવાના, પગ સત્કાર કરવાના. भाई ये जैन साधु है, कच्चे पानी को स्पर्श नहीं करते, कच्चे पानी को छूते नहीं है. अरे पानी अभी गर्म कर लेता हूं. चलो पत्नी के बोले पानी गर्म करो. बोले भैया पानी गर्म करोगे कब ठंडा होगा, हमको आगे जाना है, अंधेरा हो जाएगा. मनावता मनावता दम निकली गयो. पची के कंकु तिलक, हल्दी का तिलक तो करना पड़ेगा. हम जितने भी संत घर पर आते हैं, हमारे भी संत है, कोई भगवान जैसे आप आते हैं, हम इधर उनको त्रिपुंड करते हैं हल्दी का. अब जैन साधु तो कभी तिलक भी नहीं करवाता है. એનો એટલો બધો આગ્રહ થયો, છેવટે મારા હાથ ઉપર તિલક કરાવવું પડ્યું. પણ એ વ્યક્તિનો જે ભાવ, એની ગદગદતા ભાવ, महाराज कुछ तो लो ने, महाराज कुछ तो लो. मैं बोला भैया एकाशना वगैरह हो गया, वापरने वाले कुछ नहीं है. महाराज ये गुड़ रखो, गुड़ शक्कर रखो, कल खा लेना. હવે એને બનાવતા મનાવતા દમ નીકળી ગયો. સાચું કહું, એના ઘરમાંથી બહાર નીકળ્યા પછી આખા રસ્તા ઉપર મને આ શબ્દો યાદ આવતા હતા. દુનિયામાં સારા માણસો હજી પણ છે. આતિથ્ય સત્કારની ભાવના કરનારા વ્યક્તિઓ હજી પણ સલામત છે. આમ મને આ જે વ્યક્તિનો ચહેરો, એની પતિ પત્નીના ભાવ, એવા ગામડાના ગમાર ભોરા, ખેતરની વચમાં ઘર બનાવીને રહે. હવે તમને ખબર ને, જતી હું જ્યારે બહાર નીકળ્યો ત્યારે શું કીધું એને? महाराज जब भी इधर से गुजरो तो एक दिन मेरे घर पर रहना और मुझे भोजन का लाभ देना. बस मेरा भोजन आपको खिलाना है. महाराज जी हम भोजन बनाएंगे, आप वापरना. एक कदाच जैन शावकने पण टक्कर मारे एवो भाव आ अभण गामडाना माणस पति पत्नीनी अंदरमां जोवा माटे मळ्यो. आवो एकाद किस्सो नथी. आ विहार दरमियान आवा 11 प्रसंगो बन्या छे. 11 હું તમને બતાવીશ આગળ શું એક એક પ્રસંગો બન્યા છે. એમ લાગે કે આ દુનિયાની અંદરમાં હજી પણ સારા માણસો છે. એટલે કહું છું કે દુનિયામાં સારા માણસો પણ છે, આવો અહેસાસ આપણે કેટલાને ઉભો કરાવી શક્યા. એ વ્યક્તિએ મને અહેસાસ ઉભો કરાવી આપ્યો. આમ થાક ઉતરી ગયો એ વ્યક્તિના આતિથ્ય સત્કારથી. ભલે એને સ્વાગત એની રીતે કર્યું. એ મારા પગ ધોવા માંગતો હતો, મને ત્રિપુંડ લગાવવા માટે માંગતો હતો, હલ્દીનું જે પણ હતું. પણ એનો આતિથ્ય સત્કારને જોયા પછી, એનો આ ભાવ જોયા પછી એમ લાગ્યું નહીં, આ दुनिया में अभी अच्छे आदमी तो है, अच्छे इंसान आज भी मौजूद है. આ દુનિયાની અંદરમાં જ્યાં કોઈને પૂછવા તૈયાર નથી, સ્વાર્થની ચરમ સીમા જોવા માટે મળે છે. જ્યાં એક ભણેલી ગણેલી સ્ત્રી, એજ્યુકેટેડ સ્ત્રી, કોઈ કંપનીની સીઈઓ સ્ત્રી માત્ર પતિના ગુસ્સા ખાતર કે બીજા કોઈ પણ કારણ ખાતર 4 વર્ષના પોતાના જન્મેલા પોતાના સગા દીકરાને મારી શકે છે. એ જમાનાની અંદરમાં આવા પણ માણસો છે. આવા 11 પ્રસંગો મેં આ વિહાર દરમિયાન જે જોયા ને, દિલ ખુશ થઈ ગયું. મેં અહીંયા સંભાજીનગરના પ્રવચનમાં પણ જ્યારે આ દ્રષ્ટાંતો बताव्या प्रवचन में लोग आफरीन पुकारी गया. मैंने बोला कि भैया आप लोगों का भाव तो हमने देखा नहीं है. कभी कभार तो ऐसा लगता है कि जैसे हम आपके सिर पर पड़े हैं. અને આ લોકોના જે ભાવ જોયા, જ્યાં પણ પાણી પીવા માટે બેસીએ, જ્યાં પણ રસ્તામાંથી ગુજરીએ, એટલે કોઈ પણ જાણે ખેતરમાં કામ કરનારો માણસ સીધો આવીને પગે પડે, महाराज पधारो, ए अनार ले लो, महाराज जी ए गन्ना ले लो, जे एना घरमा पाक उगेलो होय बधी वस्तुओं आपवा तैयार थई जाए. हम बोलते हैं भैया नहीं हो, अभी हम नहीं खाते, ए रख लो आपके पास, कल खा लेना. आ बधाना जे भोळपण जोया पछी एम लाग्युं के हजी पण दुनियामां सारा माणसो छे. दुनियामां सारा माणसो पण छे. आवो अहेसास आपणे केटलाने ऊभो करावी शक्या आपणा स्वभाव द्वारा. बस तो ज तमारी वाग्मिता छे अने सौजन्य छे. એટલે આપણે ગઈકાલે જે શરૂ કરેલું હતું ને કે બીજો કંટારે છે ક્યારે, પહેલા નંબરમાં કીધું તમે બોલા જ કરો, સામેનાને સાંભળો જ નહીં, એને બોલવાનો મોકો જ ન આપો, ફરિયાદ કર્યા કરો, આક્ષેપ કર્યા કરો, બિનજરૂરી પૂછપરછ. હવે એના ઘરની અંગત વાતોને આપણે કેમ પૂછવાની? આ વસ્તુ ક્યારે લાવ્યા, કેવી રીતે લાવ્યા, અમને તો ખબર પણ ન પડી. તમારી દીકરીનું કામ થઈ ગયું, વેવિસાર થઈ ગયા, એન્ગેજમેન્ટ હો ગયે, દીકરી તમારી બહુ મોટી થઈ ગઈ, હજી એના લગ્ન નથી થયા. અરે માતા પિતાને દુઃખ પહોંચે એવું તમારે કેમ પૂછવાનું? બિનજરૂરી પૂછપરછ શેના માટે કરવાની? તમને વ્યક્તિ કહેવા માટે આવ્યો છે, એને તમને તમારા ઘરના સલાહકાર બનાવ્યા છે, તો તમે પૂછો. બાકી બિનજરૂરી પૂછપરછ કરો એટલે માણસ રિસલનો કંટારે, ખરેખર કંટારી જાય. મારી પાસે પણ આવા સાવક સાવિકાઓ આવે ને, એમ થાય કે ફરીવાર ન આવે તો સારું. અને ઘણી વખત તો હું સાચું કહું છું, એવા સાવક સાવિકા ઉપાસેમાં આવતા જો ને, સીધી માલા ગણવાની શરૂ કરી નાખું, લખવાનું મૂકી દઉં, માલા ગણવાનું. અને આવે પૂછે ને, ભાઈ ઈશારો કરીને માલા ચાલે છે એટલે આપોઆપ રવાના થઈ જાય. ગુરુદેવ જાપ મેં બેઠે. રિસરના પ્રયોગ કરવા પડે છે એ વ્યક્તિથી કંટાળવા માટે.
શું થયું? ઉદ્વેગ પહોંચાડ્યો. અરે બિનજરૂરી પૂછપરછ કર્યા કરવાની. ખબર છે કે આવતીકાલે વિહાર છે. ચલે પૂછે, સાહેબ કાલે વિહાર છે ને? અમે કહીએ ભાઈ જાહેરાત કરી વ્યાખ્યાનમાં, તમે વ્યાખ્યાનમાં હતા. હા સાહેબ ખબર છે, બસ ખાલી પૂછું છું. પણ બિનજરૂરી પૂછપરછ એવા સવાલો પૂછો. ગૌતમ સ્વામીએ કેવા સવાલો પૂછ્યા જે આપણે ગૌતમ પૃચ્છાના પ્રવચનોમાં જાણ્યા, કે જે સવાલ દુનિયાને કામ લાગ્યા. ગૌતમ સ્વામીએ પૂછપરછ કરી તો એની ઉપર આપણને દુનિયાને આજે કામ લાગે છે એ પ્રશ્નો. એટલે બિનજરૂરી પૂછપરછ કરે. પછી ક સમયે પ્રશ્ન પૂછ્યા કરે. બિન સમયે, જે સમય નથી એ સમયે પ્રશ્ન પૂછે. હજી માનો પતિ થાક્યા પાક્યા ઘરમાં આવ્યા, હજી આખા દિવસની મહેનત મજૂરી કરીને ઘરની અંદરમાં આવ્યા છે, હજી પતિ એન્ટ્રી મારે છે, ઓલી ચીજ લઈ આવ્યા ને? પતિ કે ભાઈ લઈ આવ્યો છું, શાંતિ રાખને, હજી હમણાં આવ્યો છું, ઘરમાં એન્ટ્રી કરી છે, તારી પૂછપરછ શરૂ થઈ ગઈ. હવે આ પછી ઝઘડો થાય, ઉદ્વેગ થયા કરે. અથવા તો પત્ની આખો દિવસ ઘરમાં કામ કરીને કંટાળી ગઈ હોય અને પતિ ઘરની અંદરમાં આવે ને સીધી પૂછપરછ શરૂ કર્યા કરે. કોણ આવ્યું તું? કોના ફોન આવ્યા હતા? પત્ની કે હજી આવો, બેસો શાંતિથી, આપણે બેસીએ છીએ, શાંતિથી વાતચીત કરીએ છીએ. બસ આવા ક સમયે પ્રશ્ન પૂછ્યા કરે. અને સૌથી મહત્વની વાત, વગર માગે વધુ પડતી સલાહ આપવી, એનાથી પણ માણસ કંટાળી જાય. કેટલાકને જાણે કે સલાહ આપવાની એજન્સી ખોલી છે, આપ્યા જ કરે સલાહ. તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ ન કરવું જોઈએ, તમારે ઘર આવું બનાવવું જોઈએ, તમારે કપડાં આવા લાવવા જોઈએ. અરે બાબા, અમે તમને પૂછવા નથી આવ્યા, અમે તમારી સાથે કોઈ વાતચીત નથી કરતા. તમારી સીધી સવાલોની ઝડી શરૂ થઈ જાય અને સલાહ આપ્યા કરો. એટલે આ બધું છે ને માણસને કંટાળી દેવાની બહુ મોટી આ એક વ્યવસ્થા છે. આપણે આપણાથી કોઈ ન કંટાળે તો આટલી વસ્તુ તો જીવનમાં પ્લીઝ મહેરબાની કરીને નહીં કરતા. મહેરબાની કરીને એ પૂછે તો જ સલાહ આપવાની, એ આપણને કહે તો જ આપણે પૂછપરછ કરવાની. બાકી બિનજરૂરી પૂછપરછ કરવાની કોઈ કહેતા કોઈ જરૂરિયાત નથી. બસ આ 9મા સૂત્રના ઉપરનું આજે આપણે પ્રવચન પરિપૂર્ણ કરવું છે. 3 દિવસથી આપણે એ જ વિચારણા કરી છે કે આપણી બધી જ હોશિયારી, બધી જ આપણી વાચારતા, બધું જ આપણી સૌજન્યતા, આ બધું જ એક જ વસ્તુમાં સમાવી લીધું મહાત્માએ, કે તમારાથી બીજાને ઉદ્વેગ ન પહોંચે, તમારાથી બીજાને તકલીફ ન પડે, તમારાથી બીજાને હેરાન પરેશાની ન થાય, તમારાથી વ્યક્તિ દૂર ભાગવાની કોશિશ ન કરે, બીજાને તમારાથી દૂર ભાગવાનું મન થાય તો તમારી સજ્જનતા જોખમમાં છે. બીજાને તમારી વાતો સાંભળવામાં ત્રાસ થાય તો માનવાનું કે તમારી બાબતોમાં પર તમારે ફરીવાર વિચારણા કરવી પડશે. જો તમારાથી કોઈક વ્યક્તિને આમ ભાગી છૂટવાનું મન થાય તો માનવું પડે કે આપણી સજ્જનતામાં કંઈક ઉણપ રહેલી છે. તમે બીજાની વાત સાંભળી શકો તે સજ્જનતા, તમે બીજાને હિંમત આપો એ સૌજન્ય, તમે બીજાને નારાજ કર્યા વિના સાચું સમજાવી શકો એ તમારી સ્વભાવની સુંદરતા. એટલે આપણે સાચું સમજાવવાનું છે પણ એને નારાજ કર્યા વગર. પણ આપણે આપણી જ વાતોને રટ્યા કરીએ, આપણી જ વાતોને ઘૂંટ્યા કરીએ, આપણી જ વાતોને હવે આપણા દુઃખોને એની સામે ગાયા કરીએ તો પછી એ નકામું છે. કેટલીક વ્યક્તિઓ આવીને બસ પોતાના દુઃખના ધોરણા જ રહ્યા કરે, જાણે કે બસ દુઃખી છું. એમ થાય કે આ વ્યક્તિ આપણને પણ નેગેટિવ કરીને જાય. ઘણી વખત તો હવે લોકોને છે ને મળવાનું મન કેમ નથી થતું, મારી વાત કરું તો, કારણ કે એટલા બધા દુઃખો બસ તકલીફ જ બતાવ્યા કરે. અને મેં આટલા વર્ષોમાં જોયું છે કે કોઈ એવા નથી મળ્યા સાવક કે જે આમ સુખના સમયમાં આવ્યા હોય. સાહેબ, મેં આપની સાથે આ સુધીમાં વાતો દુઃખની શેર કરી, ધંધામાં તકલીફ, કમાણી નથી થતી, આમ નથી થતું, ઘર ચલાવવા મુશ્કેલી પડે છે. ગુરુદેવ, હવે 5 વર્ષની અંદરમાં એટલું બધું સરસ કમાઈ ગયો છું સાહેબ, હવે સરસ મજાની કમાણી છે, કોઈ જગ્યાએ કંઈક લાભ હોય તો જરા મને બતાવો. હરામ છે એ પૂછવા માટે આવ્યો હોય તો, દુઃખના સમયની અંદરમાં રોદણા રડવા માટે આવ્યા, કંઈક ઉપાય બતાવો, જાપ બતાવો, આઈડિયા બતાવો, શું કરું. અને સારો સમય આવે એટલે એ કહેવા પણ નહીં આવે તો પછી એ વ્યક્તિ તમારાથી કંટાળી જ જવાનો છે. એટલે આપણું કામ, આપણો વ્યવહાર, આપણી વાતો, આપણું વર્તન, આ બધું જ એવું હોય કે સામેની વ્યક્તિને આમ આપણી સુવાસ પહોંચે. એને સતત એમ થાય કે આ વ્યક્તિ મને ફરીવાર મળે તો સારું, આ વ્યક્તિ મને ફરીવાર ક્યારે મળશે. આમ આપણો સંગાત, આપણો સહવાસ, આપણો સંપર્ક, આપણો કોન્ટેક્ટ એને વારંવાર કરવાનું મન થાય. એને એમ ખબર પડે કે આજે આ વ્યક્તિ મારા ઘરે આવવાનો છે, એને ખૂબ ખુશી થાય. ઘણી વખત તો મેં એવા દીકરા દીકરીઓને જોયા છે કે એના મમ્મી પપ્પાને કહે, મમ્મી જો આપ છે ને આ ભાઈ કે બેન ફરીવાર આવે ને તો ઘરમાં આવવાની રહેતી યા મને બહાર નહીં બોલાવતી. હવે તો બેન ઘરની અંદરમાં આવ્યા નથી
કેમ દીકરી તમારી ક્યાં છે? રૂમમાં છે. એટલે માં બોલા, બેટા બહાર આવો તો જરા. ઓહો બેટા તું તો બહુ મોટી થઈ ગઈ. હવે તારે લગ્ન નથી કરવાના? ક્યારે લગ્ન કરવા છે? બેટા બહુ મોટા થઈ ગયા, હવે તમારે લગ્ન કરી લેવા જોઈએ, આમ કરી લેવું જોઈએ, ફલાણું કરી લેવું જોઈએ. અરે બાબા, તમે એની માં નથી, માં એની બેઠેલી છે અને તમે દીકરીને આવી બધી સલાહ આપીને ઉદ્વેગ એના માટે કરાવડાવો છો. ઘણી વખત છે ને માતા પિતા પણ મારી પાસે આવે, સાહેબ છોકરાઓને સમજાવો, પૂજા નથી કરતા, રાત્રિ ભોજન કરે છે, જમીન કન ખાય છે, હોટલોમાં જાય છે, રાતના 12 વાગ્યા સુધી નેટિંગ ચેટિંગ કર્યા કરે છે. હું બધું સાંભળી લઉં એની સામે. પછી એકલા જ્યારે આવે ત્યારે માતા પિતાને સ્પષ્ટ કહી દઉં કે તમે જ્યારે દીકરા દીકરીને મારી પાસે લાવ્યા છો, સુધારવા માટેની કોશિશ કરાવડાવો છો, તો પ્લીઝ મહેરબાની કરીને એની દેખતા તમારે ફરિયાદ ક્યારે પણ નહીં કરવાની. એ જ્યારે ન હોય, તમે એકલા આવો ત્યારે મને કહી દો ને જે મારે એમાં ફેરફાર કરાવડાવવો છે. ફરી વખત આવવા તૈયાર નથી થતા. પછી શું કહેશે? મમ્મી ચલો બેટા વંદન કરવા જઈએ. શું કામ મમ્મી જવાનું? ત્યાં જઈને તમે અમારી ફરિયાદ જ કર્યા કરો છો. ભાઈ મારા સાહેબને કેવું લાગે અમે સાવ ખરાબ છીએ? હું દીકરા દીકરીને કહી દઉં, બેટા હું તમારા પક્ષમાં છું, ચિંતા નહીં કરતા. ભલે મમ્મી પપ્પા તમને કહે છે, માતા પિતાની વાત ખોટી નથી, કહેવાની પદ્ધતિ ખોટી છે, કહેવાનો સમય ખોટો હતો. જ્યારે વંદન કરવા માટે આવ્યા હોય ત્યારે ફરિયાદ ક્યારે પણ નહીં કરવાની. પછી એને ધીરે 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 દરેક વ્યક્તિને સારા રસ્તે આવવું જ છે, પણ એને એક લાવવાની પદ્ધતિ હોય, એને લાવવાની મેથડ હોય. બસ બીજાને ઉદ્વેગ ન થાય એવી રીતે જિંદગી જીવી છે. કેટલી અદ્ભુત વાત, કેટલું એક જ વાક્યની અંદરમાં મહાત્માએ કેટલો બધો ભંડાર ભરી લીધો. બસ આ રીતે આપણે ચાલીએ. આવતીકાલે પણ એક નવું સૂત્ર આવશે, એમાં પણ એક સરસ મજાની વાત આવવાની છે. એમ લાગે કે કેટલા બધા સરસ વિચારો આપણને રોજ નવી સવાર પડે અને વિચારો મળતા જાય છે. બસ એની ઉપર આપણે આગળ વધતા જઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.